જય માતાજી। એવા માતાજીના આજે દર્શન કરવાના છે કે જે એક પાકિસ્તાનની અંદર બેઠા છે હિંગળાજ માતાજીનું મંદિર। ધજાના પહેલા આપણે દર્શન કરશું। આવડું મોટું સરસ મજાનું તળાવ આવેલું છે। એ તળાવને કાંઠે જો આ હિંગળાજ માતાજીનું મંદિર છે જેના આપણે દર્શન કરવાના છે। આ દિવ્ય સરોવર વર્ષમાં ચોમાસા દરમિયાન માતાજીએ 7 કોગરા કરે છે। વાહ વાહ। અને આખું તળાવ ભરાવી માતાજીએ મોખ સુધી પાણી પહોંચે। જય માતાજી। રાજા નાગાર્જુન જેઠવા વખતનો એના સપનામાં આવેલા હિંગળાજમાં કે મારે અહીં આવવું છે। એટલે નાગાર્જુન જેઠવા વખતનો આ માતાજી સપનામાં આવ્યા અને એને જ બંધાવેલું। જે પાકિસ્તાનની અંદર હા, મૂર્તિ છે હા। અને એક આ મૂર્તિ, હા, એ સિવાય તો મને લાગતું નથી કે ભારતની અંદર કોઈ આ રીતના મંદિર હોય છે। ન હોય। એટલે આમ તો કરાચીમાં જે માતાજી બિરાજે, જે અહીંયા દિલ સ્તુતિ કરો ને ત્યાં માતાજી સાંભળે, એ જ માતાજી છે હિંગળાજ। અને આ જે છે ને આપણે સિંગલવાળી મૂર્તિ, કોઈ આળસ નહીં કરી। આ માતાજી જે પ્રગટ અષ્ટભુજા છે એના અમે શણગાર કરીએ, અમે જોઈએ તો અષ્ટભુજાનું રૂપ છે। આ આશ્રમને અત્યારે સંભાળતા સુરેશપરી બાપુ જે અહીંયા એની કુટીરમાં બિરાજમાન છે। જય ગિરનારી બાપુ, જય ભોલેનાથ। તો અમુક તમને એવા રૂપ બતાવે તમે બી જાઓ, જેવા તેવા સાધુ રહીએ નહીં, નબળા વિચારવાળા। ચોમાસામાં પેલા માં હિંગળાજ કોગરા કરતા, પછી એ દરમિયાન માં એવું કરતા થતું એટલે અધલ લીધા કે માના પરચા કરાય, હાંજા માનતા કરી લઈને સવારે એ વસ્તુ આવી ગઈ। કોઈ સુરત થી આવે, કોઈ અમદાવાદ થી આવે, મુંબઈ થી આવે। 3 મહિના પહેલા ધૂણો રાતે ચેતન થયો ને એ પણ જોવા કે એની માનું સ્વરૂપ જ આખું નોખું બોલ્યું। એ 3 દિવસ સુધી મહાદેવ પાણી નાખ્યો, માતાજી પાણી। હલો, જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, તો ફરીથી મારા નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો ફરીથી આપણે ઐતિહાસિક નગરી એટલે ઢાકની અંદર આવી ગયા છીએ એવા સરસ મજાના માતાજીના દર્શન અને ભોળિયાનાથના દર્શન કરવા માટે। તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા પડવાની છે। કારણ કે એવા માતાજીના આજે દર્શન કરવાના છે કે જે એક પાકિસ્તાનની અંદર બેઠા છે। તો નામ તો તમને હવે ખબર પડી જ ગઈ છે। એવા માતાજી એક અહીંયા પણ બિરાજમાન છે અને મહાદેવ પણ એવી રીતે બિરાજમાન છે જેના આપણે દર્શન કરવાના છે। તમામ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવવાની છે। તો જો હજી તમે નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, તો આવા વિડીયો તમને મળતા રહીએ। તો ચાલો પહેલાં હું તમને મંદિરનું થોડા બહારના લોકેશન બતાવી દઉં। તો જો મારી પાછળ તમે જોઈ શકો છો આવું તળાવ છે, તળાવના કાંઠે આ મંદિર આવેલું છે। એ ઢાક ગામની બાજુમાં આવું ઐતિહાસિક 5000 વર્ષ જૂની આ જગ્યા છે જેની માહિતી આપણે મેળવવાની છે। તો આપણી સાથે આપણા મહેમાન પણ છે, રમેશભાઈ પણ છે અને આ ઢાકની અંદર આપણા મિત્ર એવા જયેશભાઈ, જેના દ્વારા આપણે મંદિરની તમામ માહિતી મળવાની છે। તો ચાલો પહેલાં આપણે માતાજીના દર્શન કરીએ, ભોળિયાનાથના દર્શન કરીએ, ત્યાર પછી મંદિરની તમામ માહિતી અને એના ઇતિહાસ વિશે જાણીએ। તો ચાલો, જય માતાજી, જય ભોલેનાથ। તો આવી રીતે મંદિરનો દ્વાર છે। શરૂઆતની અંદર સરસ મજાનો બગીચો બનાવેલો છે અહીંયા, જે તમામ ફૂલનો ઉપયોગ મહાદેવ અને માતાજીના ચડાવવા માટે ઉપયોગ થતો હોય છે। અને આ બાજુ તળાવ છે। તો શરૂઆતની અંદર હિંગળાજ માતાજીનું મંદિર, ધજાના પહેલાં આપણે દર્શન કરશું, મહાદેવની ધજાના દર્શન કરશું। વાહ ભાઈ વાહ, આ મજા છે ઐતિહાસિક નગરીની અંદર દર્શન કરવાની। તો અહીંયા પહેલાં હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે, તો પહેલાં તેના દર્શન કરીએ। તો જો મિત્રો, આવડું મોટું સરસ મજાનું તળાવ આવેલું છે। એ તળાવને કાંઠે જો આ હિંગળાજ માતાજીનું મંદિર છે જેના આપણે દર્શન કરવાના છે। તો ચાલો અંદર જઈ અને માતાજીના દર્શન કરીએ અને તેના ઇતિહાસ વિશે આપણે તમામ માહિતી મેળવીએ। તો જો અહીંયા પહેલાં હવન કુંડ રાખેલો છે, લોકો અહીંયા હવન કરતા હોય। વાહ ભાઈ વાહ, જય માતાજી। જય માતાજી। તો આ માતાજી તમે કંઈક કહેતા હતા આ તળાવને લઈને, બરોબર? આપણે દિવ્ય સરોવર માતાજી સામે
તળાવની સામે દિવ્ય દ્રષ્ટિ કરે હા હા અને આ દિવ્ય સરોવર વર્ષમાં ચોમાસા દરમિયાન માતાજીએ 7 પોગરા કરે છે વાહ વાહ અને આખું તળાવ ભરાવી માતાજીએ મુખ સુધી પાણી પહોંચે બરોબર અને એમ કહેવાય કે જ્યારે તળાવ આખું ભરાઈ જાય ને માતાજી પોગરા કરે હા હા એટલે માતાજીની લાપસી અહીંયા થાય છે. બરોબર હા હા. આખું ગામ લાપસી અહીંયા જોવાનું આવે. આખું ઢાંગ હા, ઢાંગ આખું ગામ ઢાક ગામ અહીંયા લાપસી જોવા આવે. માતાજીને શ્રાવણ મહિનામાં લાપસી કરે. બરોબર તો આવા કંઈક માતાજીના પરચા અને પરંપરા છે. તો માતાજીના આપણે દર્શન કરીએ અને ત્યાર પછી આપણે માતાજીની પૂરેપૂરી માહિતી મેળવીએ. જય માતાજી. તો આવી સરસ મજાની માતાજીની મૂર્તિ, જોકે માતાજી જ કહેવાય, માતાજી અહીંયા બિરાજમાન છે. તો દર્શન કરજો અને તમારી જે કાંઈ મનોકામના હોય પ્રાર્થના કરજો, માતાજી અવશ્ય સ્વીકાર કરશે. વાહ ભાઈ વાહ. જય હિંગળાજ માતાજી. તો મિત્રો ફાઇનલી આપણે એ હિંગળાજ માતાજીના મંદિરના પટાંગણમાં આવી ગયા છીએ. તો માતાજીના તમે દર્શન કરી શકો છો. અદ્ભુત માતાજીની મૂર્તિ. તો અહીંયા માતાજી કઈ રીતે બિરાજમાન છે તમામ માહિતી આપણે ભાઈ પાસેથી મેળવશું. તો તેને આપણે પ્રાર્થના કરશું કે મંદિર વિશે આપણને ટોટલી બધી માહિતી આપણે આપે. આમ તો હિંગળાજમાનું મંદિર રાજા નાગાર્જુન જેઠવા વખતનું એના સપનામાં આવેલા હિંગળાજમાં કે મારે અહીં આવવું છે. એટલે નાગાર્જુન જેઠવા વખતનું આ માતાજી સપનામાં આવ્યા અને એને ત્યાં બંધાવેલું. પછી અમારા વડવા જે દાદા હતા એના પપ્પા હતા મયારામ બાપુ. મયારામ બાપાના વખતે આ હિંગળાજ મંદિર અમને ઓપેલું. મયારામના બાપુજી એને આપેલું. એને મત્સ્યદાસ બાપાએ પૂજા કરી. પછી એની પેઢીએ ચાલી આવે કાકો હતા, મોહન હતા, એમ બધા પેઢીએ પૂજા કરી. 8 પેઢી હતી. પછી પ્રયાગદાસ બાપુએ આ જગ્યા સંભાળી. પછી વિકાસ થયો જગ્યામાં અને હોમ હવન ચૈત્ર મહિનામાં કરે, આસુ મહિનામાં કરે, માતાજીના યજ્ઞ હોય. એમ કરતા એ વિકતા ગયા. સામે દિવ્ય તળાવ છે માતાજીનું. એમાં આ વંશ ચાલ્યો જ આવે છે. અને આમ જોઈએ તો આપણે નાગાર્જુન જેઠવા મંદિર છે. એટલે આના મંદિરના આમ તો જોઈએ તો 5,500 વર્ષ થઈ ગયા. એટલે માતાજી પ્રાચીન મૂર્તિ સપને આવેલા હજરા સ્વયંભૂ છે. હા, પ્રગટ થયેલા અને સપને આવ્યા કે મને આ તળાવ પાસે લઈ જા. અને રાજાને કીધેલું. એટલે રાજાએ માતાજીની સ્થાપના કરેલી. અને રાજાશાહી વખતનું મંદિર જૂનું પ્રાચીન. મેં સાંભળ્યું અને જોયું ત્યાં સુધીમાં જે પાકિસ્તાનની અંદર હા, મૂર્તિ છે હા. અને એક આ મૂર્તિ. હા, એ સિવાય તો મને મૂર્તિ લાગતું આ નથી કે ભારતની અંદર કોઈ આ રીતનું હા. મંદિર હોય છે. ના હોય. એટલે આમ તો કરાચીમાં જે માતાજી બિરાજે, જે અહીંયા જે સ્તુતિ કરો ને ત્યાં માતાજી સાંભળે. એ જ માતાજી છે હિંગળાજ. અને આ જે છે ને આપણે સિંદોરવાળી મૂર્તિ, કોઈ આરસની કે નહીં. આ માતાજી જે પ્રગટ 8 અષ્ટભુજા છે એના અમે શણગાર કરીએ, અમે જોઈએ તો અષ્ટભુજા એનું રૂપ છે. 8 ભુજા માતાજી. 8 ભુજામાં બધાય જે શસ્ત્રો ધારણ કરેલા છે માતાજી. એના હાથમાં બધા પગમાં ગદા, ચક્ર, ત્રિશૂળ, શંખ બધું હાથમાં બિરાજે. અષ્ટભુજા. બધું આવી. હા, 8 ભુજા. એમાં બધી ચક્ર, ગદા બધું અમે જોયેલું. અમે પૂજા કરતા અને અમારી જ માતાજી અમારી સ્તુતિ સાંભળે. અને કોઈ પણ દુખ્યા માણસો આવે અને માતાજીને પ્રાર્થના કરે એટલે માતાજી એને સ્વીકાર કરે. એટલે આમ જોઈએ તો બહુ માતાજીના ચમત્કાર અહીંયા થઈ ગયેલા. એવો કોઈ ચમત્કાર તમને કોઈ યાદ હોય તો? એવો ચમત્કાર એક ગઢવીને થયેલો પણ એ બે ગયા. એટલે એ માતાજીને કાંઈ હાજીજી કરે કે માતાજી કોક દીક તો જવાબ દો, કોક દીક તો જવાબ દો. એટલે જેથી માતાજીએ રૂપ ધારણ કર્યું પણ બીવરાવે તો નહીં, પણ એને જે રૂપ જ જોઈને જ અહીંયા 2 ભાગ થઈ ગયા. અહીંયા અને એક આવી ગયું. હા, એવું કલાભાઈ મારો કેવો ગઢવી હતા, ગઢવી ચારણ હતા. એને રૂપ જોતા જેમ થઈ ગયું તો માતાજીનું તો આ તો રૂપ છે એ રડી પડ્યા હતા.
એટલે એમ કે માતાજી તો જાગૃત છે જ હજી. અમને આટલા બાપુ હાલમાં છે એને ખબર છે કે માતાજી જાગૃત છે, જે માગે એ આ હાજર કરે છે. અને અમે કોઈ પણ અમે મુસીબતમાં આવ્યા હોય, અમે માતાજીના પ્રાર્થના કરી, અમને ગમે એ મુસીબત હોય, ગમે એ હોય તો માતાજી અમને શરણે લે. ગમે એ હા, મુશ્કેલ આવ્યો માતાજીને પ્રાર્થના કોઈ પણ માણસ આવીને માતાજીને અહીં કહે એટલે હાજર હાજર છે. તો મિત્રો, આવા સરસ મજાના માતાજી અને એના ચમત્કાર, તો આવી અતિ દુર્લભ મૂર્તિ જેના દર્શન તમે કરવા માટે આવજો એવી મારી પ્રાર્થના. તો ચાલો હવે મહાદેવ પણ અહીંયા બિરાજમાન છે, તો તેના પણ આપણે દર્શન કરીએ. ચાલો મહાદેવના દર્શન કરીએ. જય માતાજી. જય. તો મિત્રો, આ બાજુ આપણે હિંગળાજ માતાજીના દર્શન કર્યા. સામે તળાવ દેખાય છે. આ આશ્રમને અત્યારે સંભાળતા સુરેશપરી બાપુ, જે અહીંયા એની કુટીરમાં બિરાજમાન છે, તો તેના પણ આપણે દર્શન કરશું. અને તો અત્યારે આ મંદિરની સેવા પૂજા સુરેશપરી બાપુ કરી રહ્યા છે. એ પહેલા જે બાપુ હતા તેના ફોટા રૂપી આપણે દર્શન કરીએ. પ્રયાગદાસ ગુરુ શ્રી રામાનંદ બાપુ, જે અહીંયા આ બાપુ પહેલા સેવા પૂજા કરતા, તો અત્યારે હાલ સુરેશપરી બાપુ આ જગ્યાને સંભાળી રહ્યા છે. અને આપણી સાથે આવેલા જો રમેશભાઈ અને જયેશભાઈ વ્યાસ, જેના થકી આપણે ગામને આખું કવર કર્યું છે. અને સાથે મહેમાન છે, અને આ બાજુ પણ આશ્રમના સેવકો બેઠા છે, અને બાપુ અહીંયા બિરાજમાન છે. જય ગિરનારી બાપુ, જય ભોલેનાથ. તો બાપુ અત્યારે આ આશ્રમને સંભાળી રહ્યા છે. તો માતાજીના અને ભોળાનાથના એવા પરચા છે કે આપણે ભાઈ પાસેથી તો બધી માહિતી મેળવી. હવે આપણે બાપુના મુખ્યથી આ આશ્રમ વિશે તમામ માહિતી સાંભળશું અને માણશું. તો વિડીયોમાં બન્યા રહેજો. બાપુના મુખ્યથી આપણે સાંભળીએ આશ્રમ વિશેની તમામ માહિતી. તો મહાદેવ હર બાપુ. હા, તો આશ્રમ વિશે તમામ માહિતી અને તમને માતાજીના અને ભોળાનાથના જે કાંઈ પરચા કે જે કાંઈ તમને અનુભવ થયા હોય એના વિશે થોડીક માહિતી. માતાજીના ઇંગરાજ છે 5000 વર્ષ પહેલાના છે. 5000 વર્ષ પહેલાના છે. એના તો પરચા તો ભાઈ આપણે માનીએ તો અનેકો છે. અમુક તમને એવા રૂપ બતાવે, તમે દી જાઓ, જેવા તેવા સાધુ રીએ નબળા વિચારવાળા. પછી માની આઈટમ ભરવા આવે, માને હતી ગામ આખું માને. તો અહીંયા ચોમાસામાં પેલા માં ઇંગરાજ કોગળા કરતા, પછી એ દરમિયાન માં એવું કરતા થતું એટલે અજલ લીધા. તો અજલ લીધા પછી માં 3 વર્ષે તો એના મુખથી પાણી ફૂગી જ જાય. અટાણા ચોમાસામાં 3 વર્ષ થાય એટલે એ આખા આશ્રમમાં પાણી ફરી ગયું. 5 થી 10 મિનિટ થઈએ એનો ખર્ચો. પછી આખું ગામ લાપસી કરવા આવે. પછી કોઈના કોઈ કામ ના થતા હોય તો માની શ્રદ્ધાથી કોઈ શ્રીફળની માનતા કરે, કોઈ અગરબત્તીની કરે, તો એના પૂરું કરી દે. કોઈના દાગીના. અહીં હું આવ્યા પછી તો એવું ઘણું મેં જોયું કે માના પરચા કરાય, હાંજે માનતા કરી દઈને સવારે એ વસ્તુ આવી ગઈ. એ આપણે કીધેલું હોય કે ભાઈ આ એક હમણાં આવ્યો તો અમારે એક ભાઈ સેવક છે, મજૂર માણસ છે બિચારો, એ રોવા મેં બાપુ છે મારા 5 લાખ રૂપિયા હોય ને અમે 5 લાખ રૂપિયા. હું તો ભાઈ જો તારી મહેનતના પૈસા હશે મા પાસે કે માં મારે આવું છે તો તમે દઈ દે. તો સવાર થી ઘરે કોક પાછું આવી નાખી. અમુક એવા ઘણા પરચા કરે. માની આઈટમ ભરવા આવે. કોઈ સુરત થી આવે, કોઈ અમદાવાદ થી આવે, મુંબઈ થી આવે, કોઈ ગામ લોકોને આવે. ગામ લોકોને ઘણા ચાલુ થઈ ગયા આઈટમ માની ભરવા. ને એના કામ થાય છે. કામ થાય, પરચા મળે. હા, પરચા મળે. કેતા હતા કે દાદાએ ગામના એક કોઈ સેવકને દર્શન આપેલા, પાછા ત્યારના આ જગ્યા ઉપર આવ્યા છે. દેવ એ તો પછી એને ખાવતું શું કે એનું રૂપ નો જો હકતા હો તમે. એ અવારનવાર દાદા આવતા એ કે તમે મને ભૌતિક તો દર્શન દો માતાજી. ભૌતિક તો આ તમારો અમારે એક સેવક છે, એ અત્યારે નથી ને કઈ તમને કે આ બાપુ એ ભાઈ હકીકતની વાત છે. આપણો કિરીટભાઈ
કિરીટભાઈ પોરની વાત છે. ચૈત્ર મહિના પહેલા ધૂણો રાતે ચેતન થયો. એટલે અમે વિપુલભાઈ બધા બેઠા હતા. એટલે મને કે બપુ કે ધૂણો ચેતન થયો, કાંઈ વાંધો નહીં, આપને ખબર પડી જાય, બરોબર. એટલે હું કહું તમે જોયા હો તો હું દરવાજો ખુલ્લો છે કે નથી? એટલે દરવાજો ખુલ્લો. મારે સાંજે સંધ્યા આરતી થઈ જાય, મારે 1 કલાક અંદર હું બેવું મૌન મંત્ર કરી, પછી દરવાજા બંધ કરી દઉં. ને એ પણ જોવા કે એની માનું સ્વરૂપ જ આખું નોખું જોયું હતું. એ 3 દિવસ સુધી તો મહાદેવ પાણી નાખ્યો, માતાજી પાણી, એવા સ્વરૂપ જોઈએ. બીજું બાપુ મારે થઈ સુખ જોવાતું ક્રોધમાં હોય ને, એ પાસે કે હું જાઉં બાપુ, કે ધૂણો જોઉં કેમ ચેતન થયો હોય. તો આપડે તો શું કઈ જોન તું ત્યારે સાધુ ને બીજું શું હોય ને, અહીં તો કોઈ અનોખી આઈટમ આવે, બાપુ એ કઈક નાખ્યું હોય છે ને આપ્યું હોય છે, પરીક્ષા કરો. હા. પણ ટૂંકમાં કે જેવી તમે તમારી મનોકામના કરીને જાઓ, એ તમારું સફળ થાય એટલી મને ખબર પડે કે માં આચા દિલે કે હું તમારું અહીંયા આવ્યો છું, મારું આ કામ થઈ જાય એટલે હું આ કરી, એટલે તમારું કામ થઈ જાય. અમે તો એમ જ કે અમને દો કે ના દો, અમને તો એ દે છે ને અમે તો એનું ભજન કરવા બેઠા, બરોબર. અમારે પૈસા ને કઈ લેવા દેવા, અમારે એક કેમ રોટલી જોઈએ છે, એ તો અમારે દઈએ જ દઈએ. બાકી અમે તો એમ કઈ કઈ વહે તો તમારા ગામ માટે બધા માટે સારું છે. કોક 5 માણસ આવશે તો 2 હવા થાય, ને અમે તો એક ઝૂંપડી કરીને બેઠા રહે, હું તો અમને હાલશે નહીં, કઈ જરૂર નહીં. આ એના હાટું. તો મિત્રો, આવી સરસ મજાની તપોભૂમિ અને આવા સંતોના બેસણા છે. તો જગ્યા વિશે જો તમારે લોકેશનની માહિતી જોઈતી હોય તો આપણે કરશું, એ લોકેશન વિશે માહિતી આપી દઈએ. ત્યાર પછી આપણે વિડીયોને પૂર્ણ કરશું. તો વિજયભાઈ, અહીંયા કદાચ તમને આવવું હોય ખાસ કરીને તો માહિતી વિશે જે ગાયત્રી ચોકી રોડ જે છે બરાબર. ત્યાંથી જે પેટ્રોલ પંપ થી આ બાજુની સાઈડમાં જે મેરોદર વાળો બાજુ વળીએ, ત્યાં બાજુમાં બોર્ડ મારેલું છે, અહીંયા આ બાજુની સાઈડમાં. ત્યાંથી તમે અંદર આવો એટલે અહીંયા સીધા તમે પહોંચી જાઓ. એટલે મેરોદર વાળો રોડ લેવાનો, આ બાજુ નહીં જવાનું, આ બાજુની સાઈડ. એમાં નંબર એ નહીં આપણે. તો એ છતાંય ડિસ્ક્રિપ્શનની અંદર લોકેશનની લિંક હું નાખી દઈશ, તો તમે આરામથી આ જગ્યા ઉપર પહોંચી જશો. તો આશા કરું છું કે આ વિડીયોને જોઈ તમને એકવાર દર્શન કરવાની આશા જરૂર બંધાશે. તો આવજો અને માતાજીના દર્શન કરજો અને બાપુ પાસે બેસી અને ઘડીક સત્સંગ કરી તમારા જીવનને ધન્ય બનાવજો, એવી મારી આશા. તો મળશું ઢાંકની અંદર આવા ઐતિહાસિક વિડીયોને લઈને. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનાર.